નમસ્કાર મિત્રો, આપણે છેલ્લા લેક્ચરની અંદર સપુષ્પ વનસ્પતિઓમાં લિંગી પ્રજનનના લેસનમાં લિંગી પ્રજનનની 3 તબક્કાઓમાંનો પહેલો તબક્કો જોઈએ તો પૂર્વફલન દરમિયાન જે નરજન્યુઓ અને જન્યુઓ કઈ રીતે વહન પામે છે એ વાતની ચર્ચા પૂરી કરી. અને હવે આપણે બીજો તબક્કો કે ફલન, પરંતુ મિત્રો આવૃત બીજધારી વનસ્પતિઓની વાત કરીએ તો આવૃત બીજધારી વનસ્પતિઓમાં બેવડું ફલન જોવા મળે છે. એ આવૃત બીજધારી વનસ્પતિઓની લાક્ષણિકતા છે. તો મિત્રો છેલ્લે આપણે વાત કરી હતી કે પરાગનયન થવાથી પરાગાશયમાં ઉત્પન્ન થતી પરાગરજ પરાગવાહકોથી વહન પામી પરાગાસનના સ્ત્રી કેસર ઉપર સ્થાપિત થાય છે. એટલે કે પરાગરજ વાહકો વડે પરાગાસન પર સ્થાપિત થાય છે. ત્યારબાદ આપણે ચર્ચા કરી ગયા કે આ પરાગરજનું પરાગાસન ઉપર મધુરસ શર્કરાયુક્ત દ્રવ્યો, સુક્રોઝ, મેલિક એસિડ જેવા દ્રવ્યોનો રસાયણોમાં થી પોષણ મેળવી પરાગરજ જનનછિદ્ર મારફત પરાગનલિકાનું અંકુરણ કરે છે. આવી પરાગનલિકા પરાગવાહિનીમાં વહન પામી અને અંડછિદ્રીય છેડેથી અંડકના અંડછિદ્રીય છેડેથી આ પરાગનલિકા અંડકમાં દાખલ થાય છે અને બેવડા ફલનની ઘટના આગળ વધે છે, શક્ય બનાવે છે. તો ફરી વખત પરાગરજ પરાગાસન પર સ્થાપિત થયા બાદ પરાગનલિકા નો વિકાસ થશે. પરાગનલિકાની વાત કરી ગયા કે પરાગરજની અંદર 2 નરજન્યુઓ અને વનસ્પતિક કોષ હશે. વનસ્પતિક કોષનું વિઘટન થશે. પરાગનલિકા 2 નરજન્યુ ધરાવશે. પરાગનલિકા અંડકના અંડછિદ્રીય છેડેથી અંદર પ્રવેશે છે અંડકમાં અને બેવડા ફલનની ઘટના અશક્ય બને છે. મિત્રો, સૌપ્રથમ આ પરાગનલિકા અંડછિદ્રીય છેડે થી અંડકમાં દાખલ થાય છે. આપણે જોઈ ગયા સૌપ્રથમ પરાગનલિકા સહાયક કોષોમાં આવેલા સ્થૂલન પામેલા તંતુમય પ્રસાધનમાં દાખલ થાય છે. તો પરાગનલિકા એ તંતુમય પ્રસાધનની મદદથી સહાયક કોષની અંદર પ્રવેશે છે અને સહાયક કોષમાં પ્રવેશ્યા બાદ 2 નરજન્યુ સહાયક કોષોમાં મુક્ત કરે છે. મિત્રો, આ 2 નરજન્યુમાંના એક નરજન્યુ છે, 2 નરજન્યુમાંનો એક નરજન્યુ અંડકોષના કોષકેન્દ્ર સાથે જોડાશે.
આવી રીતે મિત્રો સહાયક કોષમાં તંતુમય પ્રસાધનની મદદથી પરાગનલિકા દાખલ થશે. પરાગનલિકાની ટોચ તૂટશે. બે નરજન્યુ સહાયક કોષોમાં મુક્ત થશે. એક સહાયક કોષમાં મુક્ત થશે. બે નરજન્યુમાંનો એક નરજન્યુ અંડકોષના કોષ કેન્દ્ર સાથે જોડાય. અંડકોષ N, નરજન્યુ N, N+N, 2N એટલે કે દ્વિકીય યુગ્મનજનું નિર્માણ કરશે. મિત્રો જ્યારે બીજો નરજન્યુ વહન પામી આ દરમિયાન એક વાત નોંધનીય છે મિત્રો કે જ્યારે નરજન્યુઓ તંતુમય પ્રસાધનની મદદથી પરાગનલિકા જ્યારે સહાયક કોષમાં પ્રવેશે છે, સહાયક કોષમાં જ્યારે નરજન્યુ મુક્ત થાય છે ત્યારે સહાયક કોષનું વિઘટન થાય અને નરજન્યુ સહાયક કોષના કોષરસમાં મુક્ત થાય છે. તો આ વિઘટન પામેલા સહાયક કોષના કોષરસમાં બે નરજન્યુ મુક્ત થાય છે, પણ એક નરજન્યુ અંડકોષના કોષ કેન્દ્ર સાથે જોડાય દ્વિકીય યુગ્મનજ રચે છે, ફલિતાંડનું નિર્માણ કરે છે. જ્યારે બીજો નરજન્યુ મિત્રો ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે, તો ધ્રુવીય કોષ કેન્દ્રો 2N એમની સાથે બીજો નરજન્યુ જોડાશે N, તો 2N+N એટલે કે 3N એટલે કે ત્રિકીય રચના અસ્તિત્વમાં આવશે. અને આવી ત્રિકીય રચનાને મિત્રો આપણે પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ તરીકે ઓળખાવીશું. તો આ રીતે બીજો નરજન્યુ ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે જોડાશે અને ત્રિકીય પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર અસ્તિત્વમાં આવશે. પ્રથમ નરજન્યુ યુગ્મનજ અંડકોષ કેન્દ્ર સાથે જોડાશે અને ફલિતાંડ કે યુગ્મનજનું નિર્માણ થશે જે 2N છે અને પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર 3N ત્રિકીય કોષ છે. તો આ રીતે મિત્રો આવૃત બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણપૂટમાં ફરી વખત આવૃત બીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણપૂટમાં એક સાથે બે સ્થાનોએ જગ્યાએ ફલન થાય છે. એક અંડછિદ્રીય છેડો છે. આ અંડછિદ્રીય છેડે આવેલા અંડકોષનું ફલન થઈ દ્વિકીય યુગ્મનજનું નિર્માણ થશે અને બીજું મધ્યસ્થ કોષ ધ્રુવીય કોષ કેન્દ્ર સાથે બીજો નરજન્યુ જોડાય 3N પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્રનું નિર્માણ થશે. આ રીતે આવૃત બીજધારીઓમાં બે સ્થાનોએ બે જગ્યાએ ફલન થતું હોવાથી આ ઘટનાને બેવડું ફલન તરીકે ઓળખવામાં આવે છે. બેવડું ફલન એ આવૃત બીજધારીની લાક્ષણિકતા છે. મિત્રો બેવડા ફલનને અનુસરીને આપણે જોયું કે બે રચનાઓ અસ્તિત્વમાં આવી. કઈ બે રચનાઓ? તો કે અહીંયા દેખાડી છે. એક યુગ્મનજ એક રચના યુગ્મનજ કે ફલિતાંડ અને બીજી PEN પ્રાથમિક ભ્રૂણ કોષ કેન્દ્ર. હવે બેવડા ફલનને અનુસરીને લિંગી પ્રજનનનો ત્રીજો તબક્કો જેને આપણે પશ્ચફલન તરીકે ઓળખીએ છીએ, તો પશ્ચફલનની ઘટનાઓ જોઈએ કે પશ્ચફલનમાં જોવા મળતી રચનાઓ અને ઘટનાઓ. તો પશ્ચફલનની અંદર મિત્રો ભ્રૂણ અને ભ્રૂણ કોષ જોવા મળશે. તો થોડી વાત કરી લઈએ બેવડા ફલનમાં નિર્માણ પામેલી રચનાઓની. તો યુગ્મનજ કે ફલિતાંડ
અને PEN. પૃષ્ઠફલન દરમિયાન યુગ્મનજમાંથી ભ્રૂણનું નિર્માણ થશે અને PEN માંથી ભ્રૂણકોષ એન્ડોસ્પર્મનું નિર્માણ થશે. તો ચાલો સૌથી પહેલા આપણે એન્ડોસ્પર્મ ડેવલપમેન્ટ એટલે કે ભ્રૂણકોષ નિર્માણની પ્રક્રિયા વિશે વાત કરીએ કે અવધૂત બિનધારીઓમાં બેવડા ફલન બાદ પૃષ્ઠફલન દરમિયાન સૌથી પ્રથમ ભ્રૂણકોષ નું નિર્માણ કેવી રીતે થાય છે એ સમજીએ. એ દરમિયાન પ્રતિધ્રુવીય જ્યારે બેવડું ફલન શરૂ હોય છે ત્યારે પ્રતિધ્રુવીય કોષો વિઘટન પામી જાય છે અને સહાયક કોષોનું પણ બેવડા ફલન દરમિયાન વિઘટન થઈ જતું હોય છે. આગળ વધીએ, પૃષ્ઠફલનની વાત કરીએ કે બેવડા ફલનને અનુસરીને ભ્રૂણકોષ બેવડા ફલનને અનુસરીને ફલિતાંડમાંથી ભ્રૂણ નિર્માણ પામશે અને PEN માંથી ભ્રૂણ કોષનો વિકાસ થશે અને પુખ્તતાએ અંડક કે અંડકોમાંથી બીજ કે બીજો બનશે, જ્યારે બીજાશયમાંથી કે અંડાશયમાંથી ફળનો વિકાસ થશે. આ સામૂહિક ઘટનાને મિત્રો આપણે પૃષ્ઠફલન તરીકે ઓળખીએ છીએ. ફરી એકવાર કે ભાઈ યુગ્મનજમાંથી ભ્રૂણ PEN એટલે પ્રાથમિક ભ્રૂણકોષ કેન્દ્રમાંથી ભ્રૂણકોષ ભ્રૂણકોષ નું નિર્માણ થશે, જેને લઈને પુખ્તતાએ અંડકમાંથી કે અંડકોમાંથી બીજ કે બીજોનું નિર્માણ થશે અને બીજાશય કે અંડાશયમાંથી ફળનું નિર્માણ થશે. તો આ સામૂહિક ઘટનાને આપણે પૃષ્ઠફલન માં અભ્યાસ કરીશું. સૌથી પહેલા આપણે વાત કરીએ એન્ડોસ્પર્મ ડેવલપમેન્ટ. સૌપ્રથમ પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર કે જે 3N છે એનું અનેક વખત સમસૂત્રી ભાજન થતા પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્રનું અનેક વખત સમસૂત્રી ભાજન થતા ત્રિકીય પેશીનું નિર્માણ થાય છે, એટલે કે ત્રિકીય કોષ કેન્દ્રો નું નિર્માણ થાય છે. આવા ત્રિકીય કોષ કેન્દ્રો એક કેન્દ્ર તરફથી પરિઘ વિસ્તારમાં ગોઠવાય છે. PEN એટલે પ્રાથમિક ભ્રૂણકોષ કેન્દ્ર ત્રિકીય છે, જેના કોષ કેન્દ્રનું અનેક વાર સમસૂત્રી ભાજન થતા અનેક કોષ કેન્દ્રો અસ્તિત્વમાં આવે છે. આવા કોષ કેન્દ્રો કેન્દ્રથી પરિઘ તરફ ગોઠવાય છે. કેન્દ્રમાં મોટી રસધાનીનું નિર્માણ થાય છે. કેન્દ્રસ્થ મોટી રસધાની બને છે. કોષ કેન્દ્રો પરિઘ વિસ્તારમાં ગોઠવાય છે. કોષ કેન્દ્ર વિભાજનને અનુસરીને મિત્રો કોષરસ વિભાજન થાય છે, જે પરિઘથી કેન્દ્ર તરફ હોય છે. આ પરિઘ વિસ્તાર છે. કોષ કેન્દ્ર વિભાજન
કેન્દ્રથી પરિઘ તરફ, જ્યારે કોષરસ વિભાજન પરિઘથી કેન્દ્ર તરફ હોય છે. કોષ કેન્દ્રને ફરતે કોષરસ વીંટળાય છે અને કોષીય અવસ્થાનું નિર્માણ થાય છે. આવી રીતે કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ અસ્તિત્વમાં આવતો હોય છે. તો ભ્રૂણકોષ એ સંગ્રહિત ખોરાકના જથ્થા સ્વરૂપે સંગ્રહાય છે અને ભવિષ્યમાં ભ્રૂણકોષમાંથી ભ્રૂણ પોષણ મેળવી અને આગળ વિકાસ પામતું હોય. તો આ વાત કરીએ આપણે કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ વિકાસની. આગળની ચર્ચા કરીએ. ત્રિકીય ભ્રૂણકોષ PEN નું વારંવાર કોષ વિભાજન થઈ ત્રિકીય કોષ કેન્દ્રયુક્ત ભ્રૂણકોષ પેશીનું નિર્માણ થયું. આ બધા જ કોષો ખોરાકથી સમૃદ્ધ છે. આગળ જોઈએ, જે ભ્રૂણને પોષણ પૂરું પાડશે. ભવિષ્યમાં કોષ કેન્દ્ર વિભાજનથી કોષો પરિઘ તરફ ગોઠવાયા, ત્યારબાદ કોષરસનું વિભાજન થઈ અને આવી રીતે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ અસ્તિત્વમાં આવે છે. કોષરસ અનુસરીને કોષ દિવાલ નિર્માણ પામે છે. ત્યારબાદ હવે જે કોષ દિવાલ નિર્માણ પામ્યા પછીનો જ્યાં સુધી કોષ કેન્દ્રીય અવસ્થા હતી ત્યારે આપણે એને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ કહીએ. અને હવે કોષરસ વહેંચણી થયા બાદ કોષ દિવાલનું નિર્માણ થતા કોષીય ભ્રૂણકોષ કહેવામાં આવે છે. આ તે મુક્ત કોષ કેન્દ્રીય. મિત્રો, એક ઉદાહરણ દ્વારા જોઈએ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ અને કોષીય ભ્રૂણકોષ. મિત્રો, નાળિયેરની અંદર જે પ્રવાહી અવસ્થામાં ભ્રૂણકોષ છે, નાળિયેરનું જે પાણી છે એટલે કે નાળિયેરના પ્રવાહી અવસ્થાના ભ્રૂણકોષને મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણકોષ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ કોષરસ અને કોષ દિવાલનું નિર્માણ થતા એટલે કે નાળિયેરની અંદર જે ગર કે માવો જેને મિત્રો શેષ તરીકે ઓળખીએ છીએ એ કોષીય ભ્રૂણકોષ તરીકે જોવા મળે છે. તો આ વાત કરીએ આપણે PEN એટલે કે પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્રનું અનેકવાર વિભાજન થઈ ત્રિકીય ભ્રૂણકોષ પેશી નિર્માણ થાય, એનું વિભાજન થાય અને મુક્ત કોષ કેન્દ્રીય તેમજ કોષીય ભ્રૂણકોષનું નિર્માણ થાય છે. આ બધા જ કોષ સંગ્રહિત દ્રવ્યથી ભરેલા છે, પોષક દ્રવ્યથી ભરેલા છે, જે ભવિષ્યમાં ભ્રૂણને પોષણ પૂરું પાડશે. ખોરાકનો સંગ્રહ પામેલા કોષો છે. હવે વાત કરીએ મિત્રો, આવશ્યક જથ્થામાં ભ્રૂણકૂટની અંદર ભ્રૂણકોષનું નિર્માણ થઈ ગયા બાદ પછીની ઘટના એટલે કે હવે ભ્રૂણનો વિકાસ થશે. એટલે કે પછીનો વિકાસ એટલે કે યુગ્મનજમાંથી કે ફલિતાંડમાંથી ભ્રૂણ બનશે. તો એ ચિત્ર અહીંયા આપણે ફટાફટ જોઈ લઈએ કે આવશ્યક જથ્થામાં ભ્રૂણનું નિર્માણ થઈ ગયું. આવશ્યક જથ્થામાં ભ્રૂણકોષનું નિર્માણ થઈ ગયું, એન્ડોસ્પર્મનું નિર્માણ થઈ ગયું. એટલે કે હવે ફલિતાંડમાંથી એટલે કે દીકીય યુગ્મનજમાંથી ભ્રૂણ બનશે. ફલિતાંડમાંથી ભ્રૂણ બનશે. કેવી રીતે? તો એને ઘટનાને ભ્રૂણ વિકાસ કહેવાય. યુગ્મનજમાંથી ભ્રૂણ નિર્માણની સમગ્ર પ્રક્રિયાને ભ્રૂણ વિકાસ તરીકે ઓળખશું. અને આપણે કેપ્સ
કેપ્સેલા નામની વનસ્પતિ આવૃત બીજધારી વનસ્પતિઓમાં કેપ્સેલા નામની વનસ્પતિઓની લાક્ષણિકતા ધરાવતો ભ્રૂણ વિકાસ જોઈએ. ખાસ કરીને દ્વિદળી વનસ્પતિ છે કેપ્સેલા, કે જે લાક્ષણિક ભ્રૂણ વિકાસ દર્શાવે છે. સૌપ્રથમ આ વનસ્પતિના એટલે કે દ્વિદળીના વનસ્પતિના ભ્રૂણ વિકાસમાં જોઈએ, આપણે વાત કરી હતી યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થાય. તો સૌપ્રથમ યુગ્મનજ કેવો કોષ છે? તો કે યુગ્મનજ દ્વિકીય 2n સેલ છે. આવા દ્વિકીય યુગ્મનજનું કોષ વિભાજન એટલે કે મિત્રો સમવિભાજન થતા બે અસમકદના કોષ કેન્દ્રો સર્જાય છે, જેમાંનો નીચેનો મોટો કોષ જેને તલસ્થ કોષ તરીકે ઓળખવામાં આવે છે અને ઉપરનો નાનો કોષ જેને અગ્રસ્થ કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો નીચેનો તલસ્થ મોટો કોષ અને ઉપરનો નાનો અગ્રસ્થ કોષ. હવે તલસ્થ કોષનું અનુપ્રસ્થ વિભાજન એટલે કે આડું વિભાજન અને અગ્રસ્થ કોષનું આયામ વિભાજન થતા ચાર કોષી રચના અસ્તિત્વમાં આવે છે. આ ચાર કોષી રચનાને પૂર્વ ભ્રૂણ કે પ્રો એમ્બ્રિયો તરીકે ઓળખવામાં આવે છે. આ તલસ્થ કોષનું અનુપ્રસ્થ એટલે કે આડું વિભાજન, બે કોષો અસ્તિત્વમાં આવે સમવિભાજન, અને આંતરસ્થ કોષનું આયામ એટલે ઊભું વિભાજન, બે કોષો અસ્તિત્વમાં આવ્યા 1 2 3 અને 4. તો ચાર કોષી રચના અસ્તિત્વમાં આવી જેને પૂર્વ ભ્રૂણ પ્રો એમ્બ્રિયો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ નીચેના તલસ્થ કોષનું વિભાજન થતું નથી, ત્યારે ઉપરનો તલસ્થ કોષ ફરી અસંખ્ય વખત વિભાજન પામી 20 થી 25 કોષોની એક હારમાળા સર્જે છે. 20 થી 25 કોષોની, મેં થોડા દોર્યા છે સમજાવવા માટે, 20 થી 25 કોષોની એક હારમાળા રચે છે જેને નિલંબ તરીકે ઓળખવામાં આવે છે. નિલંબની ઉપર આવેલા અગ્રસ્થ કોષ ફરી આયામ વિભાજન પામી અને ચાર કોષી રચના અસ્તિત્વમાં આવે છે. અગ્રસ્થ કોષના સંપર્કમાં રહેલા નિલંબના પ્રથમ કોષને અધોવર્ધ કોષ તરીકે ઓળખાય છે. અધોવર્ધ કોષ. આ ચાર કોષો ફરી પહેલા વિભાજનને કાટખૂણે વિભાજન પામી 8 કોષીય રચના અસ્તિત્વમાં આવે છે જેને આપણે ગોળાકાર ભ્રૂણ તરીકે ઓળખીશું. ત્યારબાદ આ 8 કોષીય રચનાનું ફરી વિભાજન થઈ પરિઘવર્તી 16 કોષીય રચના અસ્તિત્વમાં આવે છે અને આવો હૃદયાકાર ભ્રૂણ બને છે. તો આવી રીતે યુગ્મનજનું વિભાજન, ચાર કોષીય અવસ્થા, અગ્રસ્થ કોષનું પહેલા વિભાજનને અગ્રસ્થ કોષનું પહેલા વિભાજનને અનુસરીને આયામ વિભાજન, ચાર કોષીય અવસ્થા, એમનું કાટખૂણે વિભાજન થતા અષ્ટકોષીય સમૂહ, એમનું ફરી વિભાજન થતા પરિઘવર્તી 16 કોષીય રચના અસ્તિત્વમાં આવે છે. આ 16 કોષીય રચનામાં મિત્રો બે અષ્ટક બને છે. આગળનું અષ્ટક અંડ તલીય અષ્ટક, જેમાંથી ભ્રૂણનું પ્રરોહાગ્ર
બીજપત્રો અને ઉપરાક્ષનું નિર્માણ થાય છે. અષ્ટતલી અષ્ટકના પાછળના અષ્ટકમાંથી જેને અંડછિદ્રીય અષ્ટક કહેવાય, અંડછિદ્રીય અષ્ટક ભ્રૂણના મૂળનો કેન્દ્રસ્થ પ્રદેશ, મૂળનો કેન્દ્રસ્થ પ્રદેશ અને ભ્રૂણનું અધરાક્ષ બે રચના, મૂળનો કેન્દ્રસ્થ પ્રદેશ અને ભ્રૂણનું અધરાક્ષ. તદુપરાંત મિત્રો અધોવર્ધ કોષમાંથી મૂળ ટોપ અને મૂળનો પરિઘ પ્રદેશ અસ્તિત્વમાં આવે છે અને આ રીતે પુખ્ત ભ્રૂણનું નિર્માણ થાય છે. પુખ્ત ભ્રૂણમાં બે બીજપત્ર, પ્રરોહાગ્ર અને મૂળનો વર્ધમાન પ્રદેશ જોવા મળે છે. તો આ આપણે જોયું આવૃત્ત બીજધારી અને એમાં પણ દ્વિદળી વનસ્પતિઓમાં અને લાક્ષણિક દ્વિદળી કેપ્સેલા નામની વનસ્પતિઓમાં કેપ્સેલામાં જોવા મળતો ભ્રૂણ વિકાસ. પૂર્વ ભ્રૂણના અગ્રસ્થ કોષનું વિભાજન થતા ચારકોષીય અવસ્થા, ત્યારબાદ ગોળાકાર, ત્યારબાદ હૃદયાકાર અને અંતે પુખ્ત ભ્રૂણનો વિકાસ થાય છે. 16 કોષીય રચનામાંથી બે અષ્ટક બને છે. 8 કોષોના સમૂહ, આગળનું અષ્ટક અને પાછળનું અષ્ટક. અને આ અધોવર્ધ કોષમાંથી મૂળ ટોપ કે જે મૂળના ટોચના ભાગે અને મૂળનું રક્ષણ કરતો શિથિલ આવરણ સ્વરૂપે હોય છે. અને આગળના અષ્ટકમાંથી ભ્રૂણનું પ્રરોહાગ્ર, બીજપત્રો, ઉપરાક્ષનું નિર્માણ થાય. પાછળના અંડછિદ્રીય અષ્ટકમાંથી મૂળનો કેન્દ્રસ્થ પ્રદેશ અને ભ્રૂણનો અધરાક્ષ નિર્માણ થાય છે. આવી રીતે પુખ્ત ભ્રૂણ અસ્તિત્વમાં આવે છે. આ જોયું મિત્રો પૃષ્ઠફલનની ઘટનામાં ભ્રૂણ વિકાસ. તો અહીંયા ભ્રૂણ કોષ વિકાસ જોયો અને ભ્રૂણ વિકાસ જોયો. આ વાત કરી મિત્રો આપણે દ્વિદળી વનસ્પતિ. હવે એકદળી વનસ્પતિની વાત કરીએ તો એકદળી વનસ્પતિ. મિત્રો એકદળી વનસ્પતિની વાત કરીએ તો એકદળી વનસ્પતિઓમાં એક બીજપત્ર ધરાવે છે. એકદળી વનસ્પતિઓ એક બીજપત્ર ધરાવે છે અને આ બીજપત્ર વરુથિકા તરીકે ઓળખાય છે, જે ભ્રૂણ સાથે જોડાયેલું હોય. તો કે એકદળી વનસ્પતિઓ એક બીજપત્ર ધરાવે છે જે વરુથિકા તરીકે ઓળખાય છે, ઢાલ આકારનું હોય છે. ઘાસકુળની વનસ્પતિઓમાં ખાસ કરીને આ જોવા મળે છે. ઘાસ એટલે એકદળી વનસ્પતિ જેમાં ભ્રૂણની એક બાજુએ એટલે કે પાછળ બાજુએ બીજપત્ર આવેલું હોય છે. દોરી સમજીએ. ઢાલાકારનું બીજપત્ર, વરુથિકા. અહીં
ભ્રૂણાગ્ર, ભ્રૂણમૂળ. એકદળી વનસ્પતિઓમાં ભ્રૂણમૂળની ફરતે પાતળું રક્ષિત આવરણ આવેલું હોય છે. આવા આવરણને ભ્રૂણમૂળ ચોલ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે ભ્રૂણાગ્ર એટલે કે પ્રલોહાગ્રની ફરતે પર્ણપ્રદાય એટલે કે પર્ણ જેવી રચના ધરાવતું એક રક્ષિત પાતળું આવરણ આવેલું હોય છે, જેને ભ્રૂણાગ્ર ચોલ તરીકે ઓળખાય છે. તો આવી રીતે એકદળી વનસ્પતિઓમાં ભ્રૂણાગ્રને ફરતે ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણમૂળને ફરતે ભ્રૂણમૂળ ચોલ આવેલા હોય છે. બાકીની વાત કરીએ ભ્રૂણ વિકાસની, તો એકદળી અને દ્વિદળી બંને વનસ્પતિઓમાં ભ્રૂણ વિકાસની પ્રારંભિક અવસ્થાઓ સમાન છે. પુખ્ત અવસ્થાએ એકદળીમાં થોડો ભ્રૂણાગ્ર ચોલ અને ભ્રૂણમૂળ ચોલ જેવો ભેદ જોવા મળે છે. દ્વિદળી વનસ્પતિમાં ભ્રૂણાગ્ર એટલે કે ભ્રૂણ સાથે બે બીજપત્રો જોડાયેલા હોય છે, જ્યારે એકદળી વનસ્પતિમાં એક બીજપત્ર ભ્રૂણાગ્રની પાછળ બાજુએ જોડાયેલું જોવા મળે છે. તો આ વાત કરી દ્વિદળી વનસ્પતિનો ભ્રૂણ વિકાસ અને એકદળી વનસ્પતિનો ભ્રૂણ વિકાસ. અને ભ્રૂણ વિકાસ પૂરો થયા બાદ અંડકમાંથી હવે બીજનું નિર્માણ થશે અને અંડાશયમાંથી એટલે કે બીજાશયમાંથી ફળનું નિર્માણ થશે. તો હવે બીજની વાત આપણે પછીના લેક્ચરમાં કરીશું. આજનો લેક્ચર આપણે પૂર્ણ કરીએ. આવતા સેશનમાં પછીના લેક્ચરમાં બીજ વિશે વાત કરશું અને પાઠને પૂર્ણ કરીશું. તો અહીંયા ઉભા રહીએ.